નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે જો આપણે 8મા ધોરણના સંસ્કૃતમાં આજે તમારે પુનરાવર્તન 1 છે તે ભણીશું. બરાબર. હવે પુનરાવર્તન 1ની હું તમને પૂરી સમજ આપી દઈશ. એ રીતે પછી તમારે જાતે તમારી નોટબુકમાં લખવાનું છે. બરાબર, જાતે લખવાનું છે. પાઠ્યપુસ્તકમાં પણ થોડું લખજો અને નોટબુકમાં પણ સ્વાધ્યાય જાતે લખવાનું છે. હવે શું પુનરાવર્તન જાતે લખવાનું છે. હવે શું લખવાનું છે અને શું નથી લખવાનું એની પણ સમજ આપીશ. બરાબર. હવે જો આપણે આગળ જે પાઠ ભણી ગયા એ જ પાઠોનું અહીંયા પુનરાવર્તન 1 જે છે એમાં એ જ પુનરાવર્તન છે. બરાબર, એ પાઠોનું જ પુનરાવર્તન છે. હવે એ આખા પુનરાવર્તનની હું તમને સમજ આપું છું. પાઠ્યપુસ્તક પાસે રાખજો અને શું લખવાનું છે અને શું નથી લખવાનું એ પણ હું તમને શીખવાડી દઉં છું, કહી દઉં છું. બરાબર. ચલો હવે આપણે શરૂઆત કરીશું પુનરાવર્તન 1 પાના નંબર 24 પર. પાઠ્યપુસ્તક પાસે રાખજો. હવે જો નીચે આપેલ પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા સંવાદ બે-બેના જૂથમાં બોલો. હવે જુઓ, આ પ્રશ્ન તમારે લખવાનો નથી. બરાબર. તમારે તમારા ઘરમાં કોઈ ભાઈ બહેન હોય, તમારાથી નાનો કે મોટો, એને પાસે બેસાડીને જો અહીંયા સુધીર છે અને સુધા છે એટલે બેનને તમારે સુધા બનાવી દેવાની છે અને તમારે સુધીર બની જવાનું છે. અને જો તમારો ભાઈ છે તો તમારે સુધા બનવાનું છે છોકરીઓને, અને ભાઈને સુધીર બનાવવાનું છે. બરાબર. એવી રીતે તમારે બેનું ગ્રુપ પાડી અને ચર્ચા કરવાની છે. હવે જુઓ, અહીંયાથી શરૂઆત કરીએ. તમારે બંને જૂથમાં જે બેસવાનું છે બેનની જોડીમાં, એમાં એકને સુધીર બનવાનું છે ને એકને સુધા બનવાનું છે, પણ બોલવાનું છે સંસ્કૃત જ. આમાં હું તમને ગુજરાતી અનુવાદ કરી આપું છું, તમારે લખવાનું નથી. બરાબર. ફક્ત ને ફક્ત સંસ્કૃત બોલવાનું છે. જો અહીંયા સુધીર બોલે છે નમસ્કાર, એનું ગુજરાતી થશે નમસ્કાર. એટલે સુધા કહે છે નમસ્કાર મહોદય. શું કહે છે? નમસ્કાર મહોદય. એટલે સુધીર કહે છે ભવત્યાહ નામ કિમ. સુધીર શું કહે છે? જો અહીંયા સુધા છોકરી છે એટલે શું પૂછ્યું છે? ભવત્યાહ. શું પૂછ્યું છે? આપણે શીખી ગયા છે. બરાબર. 6-7માં સુધીર શું કહે છે? ભવત્યાહ નામ કિમ. તમારું નામ શું છે? સુધીર શું કહે છે? તમારું નામ શું છે? એટલે સુધા કહે છે મમ નામ સુધા. મારું નામ સુધા છે. ભવતઃ નામ કિમ. તમારું નામ શું છે? જો અહીંયા કેટલું ફરક છે. છોકરી માટે ભવત્યાહ વપરાય છે અને છોકરા માટે ભવતઃ. છોકરીઓ છોકરાને પૂછશે ત્યારે એમ બોલશે કે ભવતઃ નામ કિમ, અને છોકરો છોકરીને પૂછશે તો શું બોલશે? ભવત્યાહ નામ કિમ. બરાબર. એટલે સુધા શું કહે છે? મમ નામ સુધા. મારું નામ સુધા. ભવતઃ નામ કિમ. તમારું નામ શું છે? એટલે સુધીર કહે છે મમ નામ સુધીર. મારું નામ સુધીર છે. જો પછી અહીંયા સુધીર પૂછે છે ભવતી કિમ કરોતી. તમે શું કરો છો? બરાબર. તમે શું કાર્ય કરો છો? શું છો તમે? બરાબર. ભવતી કિમ કરોતી. તમે શું કરો છો? જો છોકરીને પૂછ્યું છે માટે શું છે? ભવતી. એટલે સુધા કહે છે અહમ અધ્યાપિકા અસ્મી. હું અધ્યાપિકા છું. શું કહે છે? હું અધ્યાપિકા છું. ભવાન કિમ કરોતી. જો અહીંયા સુધાએ સુધીરને પૂછ્યું છે, છોકરાને પૂછ્યું છે એટલે શું પૂછે છે કે ભવાન કિમ કરોતી. તમે શું કરો છો? તો સુધીર કહે છે અહમ અપી અધ્યાપક અસ્મી. અહમ એટલે હું, અપી પણ, હું પણ અધ્યાપક છું. બરાબર. આ પ્રશ્ન નંબર 1 છે, તમારે લખવાનું નથી, ફક્ત બેની જોડી બનાવીને સંસ્કૃત બોલવાનું છે. હવે જુઓ બીજું, પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. એ પણ તમારે લખવાનું નથી, ફક્ત બોલવાના છે શબ્દો. ચરણો, પ્રણમામઃ, વાગેશ્વરી, શરણ્યા, રુચિરાભરણા, પંકજમ, મતિરાસ્તામ, કુંઠાવિષ હારેણી. હવે જુઓ, પ્રશ્ન નંબર 3 છે ને એ તમારે લખવાનું છે. લખવાનું એટલા માટે કે આપણે ગાવાનું છે, આ શ્લોકો ગાવાના છે. બરાબર. આ પંક્તિઓ જે છે એ ગાવાની છે અને એને લખવાની પણ છે, જેથી તમને તૈયાર થઈ જાય અને સંસ્કૃત લખતા પણ આવડે. જો અહીંયા કેવી રીતે ગાવાનું છે હું ગાઈ સંભળાવું તમને. જય જય હે ભગવતી સુરભારતી, તવ ચરણો પ્રણમામઃ. નાદ બ્રહ્મમય જય વાગેશ્વરી, શરણં તે
त्वमसि शरण्या त्रिभुवनधन्या सुरमुनिवन्दितचरणा नवरसमधुरा कवितामुखरा स्मितरुचिरुचिराभरणा हरजडतां कुरु बोधिविकासं सितपङ्कजतनुविमले ललितकलामयी ज्ञानविभामयी वीणापुस्तकधारिणी जय जय हे भगवती सुरभारती। जो આવી રીતે તમારે ગાન કરવાનું છે અને નોટબુકમાં લખવાનું પણ છે। હવે જુઓ નીચે છે, નીચે આપેલા ફકરાનું શુદ્ધ સ્વરે વાંચન કરો। આ નહીં લખો ને તો ચાલશે, બરાબર। હવે એનું શુદ્ધ વાંચન કઈ રીતે કરવાનું છે તમારે? अस्माकं भारत देशे अनेकाः नद्यः सन्ति गंगा यमुना साबरमती नर्मदा इत्यादयः। सर्वासु नदीषु गंगा श्रेष्ठा नदी अस्ति। निदाध्ये अपि तस्याः प्रवाहो न शुष्यति। सा हिमालयात् प्रभवति सागरं प्रति वहति च। प्रयागे गंगायाः यमुनायाश्च संगमः भवति। संगमस्थाने स्नानेन जनाः पवित्राः भवन्ति। धन्यं गंगादर्शनं पुण्यं गंगाजले स्नानम। આવી રીતે તમારે વાંચન કરવાનું છે, બરાબર। હવે જુઓ પ્રશ્ન નંબર 5 તમારું જે છે એ જોઈ લઈએ કે નીચેના પ્રશ્નોના જવાબ લખો। જુઓ નંબર નીચેના પ્રશ્નોના જવાબ લખો। એકલવ્યः किं पठितुम् इच्छति स्म? एकलव्य किं पठितुम् इच्छति स्म, बराबर। एकलव्य શું ભણવા ઈચ્છે છે, શું શીખવા ઈચ્છે છે? તો एकलव्यः धनुर्विद्या पठितुम् इच्छति स्म। एकलव्य धनुर्विद्या શીખવા ઈચ્છે છે। प्रश्न नंबर 2 एकलव्यः धनुर्विद्यायाः अभ्यासं कथम् अकृतवान्? एकलव्य धनुर्विद्याનો અભ્યાસ કેવી રીતે કરતો હતો? તો એકલવ્ય આચાર્યસ્ય દ્રોણાચાર્યસ્ય એકાં મૂર્તિમ અરચયત। એકલવ્યએ આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી અને પ્રતિદિનમ મૂર્તિમ અનમત, તે દરરોજ મૂર્તિને નમતો હતો। પ્રાતઃ આરભ્ય સાયંકાલે પર્યંતઃ સ ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત। પ્રાતઃ આરભ્ય એવું લખવાનું છે તમારે, બરાબર, કે સવારથી સાંજ સુધી આખો દિવસ તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો। એને તમારે સંસ્કૃતમાં લખવાનું છે, બરાબર। જુઓ કેવી રીતે લખશો? એકલવ્ય આચાર્યસ્ય દ્રોણસ્ય એકાં મૂર્તિમ અરચયત સ પ્રતિદિનમ મૂર્તિમ અનમત। प्रातः आरभ्य सायंकालं पर्यन्तं स धनुर्विद्यायाः अभ्यासम अकरोत्। प्रश्न नंबर 3 पाठमां जोईने तमारे लखी नाखवानुं। जो मोढे ना फावतुं होय तो पाठमां जोईने तमारे लखी नाखवानुं, बराबर। जो प्रश्न नंबर 3 छे एकलव्य कुक्कुरस्य मुखम कथम असीव्यत? एकलव्ये कुक्कुरस्य एटले के कूतरानुं मुखम कथम असीव्यत, मोढुं केवी रीते सीवी लीधुं? तो एकलव्यः कुक्कुरस्य मुखम बाणे असीव्यत। एकलव्यः कुक्कुरस्य मुखम कथमनी जग्याए बाणे लखी देवानुं, असीव्यत। एकलव्यએ કૂતરાનું મોઢું બાણથી સીવી લીધું। એકલવ્યः अस्मान् किं शिक्षयति? एकलव्ય આપણને શું શીખવાડે છે? તો એકલવ્યः अस्मान् शिक्षयति। પછી લખવાનું અવતરણ ચિહ્નમાં સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ચ ભવતુ। અવતરણ ચિહ્ન પૂરા ઇતિ, બરાબર। આપણને સ્વયં જ્યોતિ પોતાની જ્યોતિ અને પોતાની સ્વયં પ્રજ્ઞા ચ ભવતુ શીખવાડે છે। એકલવ્ય अस्मान् शिक्षयति स्वयं ज्योति स्वयं प्रज्ञा
ચ ભવતુ ઇતિ. બરાબર ને? સમજ પડી ને? સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા એટલે શું આવશે? સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા. સ્વયં પ્રજ્ઞા એટલે વિવેક બુદ્ધિ, પોતાની બુદ્ધિથી. અને સ્વયં જ્યોતિ એટલે પોતે પોતાના જ પ્રકાશરૂપ બનો. બરાબર? શું કહે છે? આત્મશ્રદ્ધા શીખવે છે. એટલે પોતે જ પોતાના પ્રકાશ અને પોતે જ પોતાની પ્રજ્ઞા બુદ્ધિરૂપ બનો. એને તમારે સંસ્કૃતમાં લખવાનું છે કે એકલવ્યસ્માન શિક્ષયતી સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ચ ભવતુ ઇતિ. હવે જુઓ પ્રશ્ન નંબર 6 કે નીચેના વિધાન વાક્યોને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્યમાં ફેરવો. તમારે પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે. જો પહેલું જ છે ગંગા યમુના સાબરમતી નર્મદા નદ્ય ભારત દેશે પ્રવહંતી. બરાબર? તો અહીંયા તમારે કાહા એ પ્રશ્ન જે શબ્દ છે એનો ઉપયોગ કરવાનો છે અને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનો છે. તો કાહા એટલે કઈ. ગુજરાતીમાં શું થાય એનું? કઈ. તો કઈ નદીઓ ભારત દેશમાં વહે છે એવું બનાવવાનું છે. તો કેવી રીતે બનાવશો? કાહા નદ્ય ભારત દેશે પ્રવહંતી. બરાબર? ગંગા યમુના સાબરમતી નર્મદા એ કાઢી નાખવાનું. શું લખવાનું? કાહા કઈ નદ્ય ભારત દેશે પ્રવહંતી. કઈ નદીઓ ભારત દેશમાં વહે છે? તો કાહા નદ્ય ભારત દેશે પ્રવહંતી. પછી જુઓ પ્રશ્ન નંબર બીજો વાક્ય છે ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ. ગંગા શ્રેષ્ઠ નદી છે. તો તમારે કાનો ઉપયોગ કરવાનો છે. કા એટલે કઈ. બરાબર? કઈ નદી શ્રેષ્ઠ છે તો એને સંસ્કૃતમાં કઈ રીતે લખશો તમે? કા નદી શ્રેષ્ઠા અસ્તિ. શું લખવાનું છે તમારે? કા નદી શ્રેષ્ઠા અસ્તિ. કઈ નદી શ્રેષ્ઠ છે. ગુજરાતી લખવાની જરૂર નથી. બરાબર? ખાલી સંસ્કૃત લખજો. પછી છે સંગમ સ્થાન ગંગા હિમાલયાત પ્રભવતી. ગંગા હિમાલયથી નીકળે છે કે વહે છે. બરાબર? ગંગા હિમાલયથી વહે છે. તો કુતઃ એટલે ક્યાંથી. કુતઃ શબ્દનો ઉપયોગ કરવાનો છે ને, તો કુતઃનો અર્થ શું થશે? ક્યાંથી. તમારે શું લખવાનું છે? ગંગા ક્યાંથી નીકળે છે? તો ગંગા કુતઃ પ્રભવતી. શું લખવાનું છે તમારે? ગંગા કુતઃ પ્રભવતી. પ્રશ્ન નંબર 4 છે સંગમ સ્થાને સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવન્તિ. સંગમ સ્થાને સ્નાનેન જનાઃ. સંગમ સ્થાન આગળ સ્નાન કરીને જનાઃ એટલે લોકો પવિત્રાઃ એટલે કે પવિત્ર ભવંતિ થાય છે. સંગમ સ્થાને સ્નાન કરીને લોકો પવિત્ર થાય છે. હવે તમારે શબ્દ વાપરવાનો છે કુત્ર. કુત્ર એટલે ક્યાં. બરાબર? તો ક્યાં સ્નાન કરીને લોકો પવિત્ર થાય છે એવું તમારે સંસ્કૃતમાં બનાવવાનું છે. તમારે શું લખવાનું? કુત્ર સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવન્તિ. શું લખવાનું છે? કુત્ર સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવન્તિ. પ્રશ્નાચિહ્ન મૂકવાનું ના ભૂલતા. બરાબર? એ મૂકી દેવાનું. સમજ પડી ગઈ? હવે જુઓ ચિત્રો જોઈ વાક્ય લખો. હવે જો અહીંયા બહુ બધા પુસ્તકો છે એટલે બહુ વચનમાં થશે અને પાસે છે એટલે શું થશે? એતાની પુસ્તકાની. શું થશે? એતાની પુસ્તકાની. બીજું છે કે એક યુવક પોતાની જાતને બતાવે છે એટલે શું થશે? અહમ યુવકઃ. બરાબર? હું યુવક છું. અહમ યુવકઃ. એવી રીતે ત્રીજો ચિત્ર છે તમારે છત્રી બતાવે છે છોકરી પાસે જ છે છત્રી એટલે શું થશે? આ છત્રી છે એનું સંસ્કૃત શું થશે? એતત છત્રમ. શું થશે? એતત છત્રમ. પછી જુઓ વાઘ બતાવે છે. વાઘ પાસે જ છે એટલે શું થશે? એષઃ વ્યાઘ્રઃ. શું થશે? એષઃ વ્યાઘ્રઃ. પછી મૂર્તિ બતાવે છે છોકરો પાસે જ છે મૂર્તિ એટલે એષા. મૂર્તિ છે સ્ત્રીલિંગ છે એટલે શું થશે? એષા મૂર્તિઃ કે પ્રતિમા. એષા પ્રતિમા લખો કે મૂર્તિ લખો. બરાબર? શું આવશે? એષા મૂર્તિઃ. હવે જુઓ એવી રીતે તમારે પ્રશ્ન નંબર 8 છે કે ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. ઉદાહરણ છે ખેલનગાણમ ગચ્છામ. રમતના મેદાનમાં જઈએ.
એવી જ રીતે તમારે શબ્દો લખવાનું છે. દાખલા તરીકે મંદિરમાં જઈએ તો મંદિરમ ગચ્છામ, શાળામાં જઈએ તો વિદ્યાલયમ ગચ્છામ, પુસ્તકાલયમાં જઈએ તો પુસ્તકાલયમ ગચ્છામ, બરાબર. ગામમાં જઈએ છીએ તો ગ્રામમ ગચ્છામ, પોતાના ઘરે જઈએ છીએ તો સ્વગૃહમ ગચ્છામ. એવી રીતે તમારે લખવાનું છે, બરાબર ને. સમજ પડી જશે. શિવ મંદિરે જઈએ છીએ તો શિવાલયમ ગચ્છામ. એવી રીતે ઉપર જે વાક્ય બનાવેલું છે એવી રીતે તમારે બનાવવાનું છે. ગચ્છામ તો છે જ, જ્યાં જાઓ છો ત્યાંનું લખી દેવાનું, બરાબર. આવડશે ને? છે ને એકદમ ઇઝી. તમારે જાતે કરવાનું છે, બરાબર. આની પીડીએફ હું નહીં મોકલું, કારણ કે પુનરાવર્તન તમારે જાતે જ કરવાનું હોય. મેં સમજ પાડી દીધી છે, એ પ્રમાણે તમે જાતે કરજો. ને ના ફાવે તો પછી મેસેજ કે કોલ કરીને પૂછી શકો છો. આશા રાખું છું કે સમજ પડી ગઈ હશે. જો અહીંયા છે કે ભવાન જાનાતી કિમ, ભવાન જાનાતી કિમ. હવે આપણે જાણવા જેવું છે, બરાબર, કે પંચ પ્રસિદ્ધ મહાકાવ્યાની સંતિ. 5 પ્રસિદ્ધ મહાકાવ્યો કયા છે? જનરલ નોલેજનું ક્વેશ્ચન છે, બરાબર. સંસ્કૃતના 5 પ્રસિદ્ધ મહાકાવ્યો કયા કયા છે? રઘુવંશમ, કુમાર સંભવ, કિરાતર્જુન્યમ, શિશુપાલ વધ અને નૈષધચરિતમ. અને સંસ્કૃત સાહિત્ય પ્રસિદ્ધ મહાકવિ કાલિદાસ. સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ મહાકવિ કોણ છે? કાલિદાસ. એ પણ યાદ રાખવાનું, બરાબર. જીકે છે, જાણતા જ જવાનું, એટલે આપણને યાદ રહે તો છેક સુધી કામ લાગશે. હવે જો પુનરાવર્તન તમે જાતે કરી નાખજો. મેં સમજ પાડી છે એવી રીતે નોટબુકમાં લખી નાખજો અને હોમવર્ક શ્યોર મોકલજો, બરાબર. અહીંયા હું નોંધ રાખું છું કે તમે કેટલા મોકલો છો, એટલે મોકલવાનું છે હોમવર્ક દરેકે. ને પુનરાવર્તન જાતે લખી નાખજો. ના સમજ પડે તો ફોન કે મેસેજ કરીને પૂછી જોજો. અસ્તુ.